કેમ છો મિત્રો બધા મજામાં સ્વાગત છે આજના મારા ચેલેન્જ વાળા બ્લોગમાં આજ કારણ કે મેં કૈલાસે મને આપી દીધો ચેલેન્જ 30 દિવસ ડેલી વ્લોગ નાખવાનો તો આજનો મારો પહેલો દિવસ ને પહેલો બ્લોગ ચેલેન્જનો અને આ જો અહીંયા બે જે છે અત્યારે શું કરે છે હંચે બે જશે ગાજ કરું ગાજ હા જો હંચે બે જે છે જય માતાજી તો આપણે જો પોલકા સીવવાના હે હમણાં લગીન તો નવરાશ નથી કારણ કે હે ને જીરું નીંદતા હતા ને એટલે નવરાશ ને એટલે પોલકા ભેગા થઈ જાય તો આપણે જો સીવવાના હે તો સીવવા હવારના એક પોલકું સીવે પાછી નિશાળે હોય જેથી દાળ ઢોકળી બનાવવા અને જો હંચે બે જે છે ને કપડા અત્યારે આવે એટલે એ જો સીવે છે ને એવું બધું કરે છે અને મારે આ ચેલેન્જનો પહેલો દિવસ છે અને ચેલેન્જ મારે પૂરો કરવાનો છે 100%. હવે આને શું કરવાનું છે ચેલેન્જ પૂરો કરીશ તો તમે પેલા ચેલેન્જ તો તમારો પૂરો કરો એવું હા પછી તમારે મને પૂછવાનું તો જો આને બે એક ને બે હંચા લઈ દીધા એટલે એને આખો દી હંચે બેવાનું એવું બધું કરવાનું હોય અને હું જ કારખાને થયો હું કારખાને જાઉં હું કારખાને આવીને પાછું બ્લોગનું સ્ટાર્ટઅપ કર્યું છે અને પહેલો બ્લોગ બનાવ્યો ને ગૌતમ શું કરસ તું હે અરે ગૌતમ જો અહીં ફોન જોવે છે નાસ્તો કરતો કરતો ને ગાયો તે તડકાની બેઠી છે બપોર કારણ કે 1 વાગી ગયો છે અને 1 વાગે હું કારખાને થયો હું અને બા ની બધા વહી ગયા છે નિશાળે છે ને બા હે નિસારી ગયા બા નિશાળે છે ને બાપા બપા વાળી ગયા વાડીએ ગયા છે અને આ બાજુ રીતુ હોઈ જાય રીતુ કાં હોઈ જાય આજ તો રીતુ હોઈ જાય ને બધા હોઈ ગયા છે અને મને સપોર્ટ કરજો કારણ કે હું છે ને આ 30 દિવસનો ચેલેન્જ પૂરો કરી શકું એમ હા થોડીક હિંમત આપજો હે થોડી હિંમત આપજો એટલે એમ કે ચેલેન્જ તો પૂરો થાય ને કે પા અમારે હેરી જાય છે તો મિત્રો જો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે 1 લાઇક હશે ને તો મને થોડીક એમ થાય છે કે વિડીયો બનાવવા છે એટલે હે ને 30 દિવસ વ્લોગ ડેલી નાખવાનો એટલે થોડીક લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું એક મસ્તના વ્લોગ છે આ 30 દિવસનો વ્લોગ તો આપણે બનાવવાનો જ છે ચેલેન્જ તો પૂરો કરવાનો જ છે તો મિત્રો જો લાઇટ હોય જાય ને આ બધા નવરા થઈ ગયા નવરું થઈ જાય ને લાઇટ હોય જાય એટલે નવરું થઈ જાય તો અને શેડાને મહાવિદ્યાલયની 3:30 ને હું ગૌતમ હું લેવા જવાનું છે આઈસ્ક્રીમ ક્યાં છે હા જા મિત્ર અમે ગાડી દેખાય છે એ આવ્યો તો કે મને કે આઈસ્ક્રીમ લઈ દો ચલો હું ગૌતમ જઈ આઈસ્ક્રીમ લેવા કોને કોને ખાવાનું કોને હે કેટલા જણા એ માણા ગણો 2 3 જણા 4 જણા હું ગૌતમની મમ્મી ને બા તમે એ તો આમાં ક્યાં છે કા ગૌતમ आइसक्रीम खाओ खाओ हूँ ले लो चलो आइसक्रीम खाने दे दे 5 कुल्फी दे 10 ले दो गौतम किमा चेटला हाल શિયાળાની શરદી ન થાય શરદી ન થાય અત્યારે તડકો છે ક્યાં તડકો છે હાલો હા જો લંગડો તો હાલે છે જો મિત્રો જો અમે આઈસ્ક્રીમ લઈને આવતા રહ્યા છીએ ને ગૌતમને નથી દેવાની હો લે નથી દેવાની ખાવાની તો રેજો થોડી જાય હાલો દેવાની હાલો ગૌતમ પર રીને જાય બહુ રીતું થોડી દે રીતું તો જો વાઈટ જોઈને ઉભા નથી દે એક એમને નથી દેવાની ગૌતમ ના દેવાની એ ગૌતમ કે આવું ખાવું તો એવું લાયા કાં ગૌતમ
ના હું હે અસલ છે. પૈસા દીધા હોય ને તો નો હારે લાગે. કેટલા? 10 તો 5 વાગી ગયા ને આવડા બધા છોકરા છૂટી ગયા છે, બધા દેકારો કરે છે અને અમારા ગાને છે ને તકલીફ પડી જાય કોઈ ગયા પગ ચલી ગયા છે બેન બે રે કમોન આમ બગલો આવ્યો બગલો બા બે ગયા બા કે આમ બગલો આવ્યો બગલો આપણે જોયો નથી, તમે જોયો ન જોયો જોઈ લો. તો હવે મિત્રો આ શું કરે જોઈએ તો આપણે. હાય તું શું કરે? કાંઈ નહીં, આ જો. આ બધું પાથરીને મૂક્યું જોઈએ એનું બધું. કટકા કાપવું, ફોલ મંગાવવાના હે ને. શું કરવાનું છે? કટકા કાપવા ફોલના. ફોલ તમારે કાલ લાવવાના. ફોન લાવવાના કેટલા? આ જે હાડીનો ફોલ નહીં ને. ત્યાં એટલા બધા ફોલ અહીંયા જબલું ભર્યું આપવાનું જો. પણ એવું આના કલર ના હોવા જોઈએ ને, મારે બીજા થોડા મુકાય. એવું હોય જેવો કલર હોય આ ફોલ મૂકવા પડે, બીજા કઈ હાલે નહીં. હા એમાં ક્યાં કટક્યા બધા હા એ બધા કટકા હે ને. અહીંયા મૂક્યા છે. શું ખાસ રિંકલ? હા રિંકલ નકર મોઢું ચાલુ રાખ. માવણીઓ વ્યાતો હોય. તો થઈ ગયું કા? અરે કોણ લાવ્યું હે? જો અમારા રીધું હે ને માથામાં ચોટી નથી બાંધો દીધી ને તે વાળ કપાઈ નાખે કા રીધું. અને આ બાજુ ગૌતમ પતંગ લઈને ઉડે રખડે હે. પતંગ ઉડાડ્યા હતા? પતંગ ઉડાડ્યું હતું આવડે તને ઉતા?